સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતની પાલ વિસ્તારની આ ઘટનાના રૂવાટા ઊભા કરી દેતા લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં 2 વર્ષનું માસૂમ બાળક 7મા માળેથી પટકાતા મોતને ભેટ્યું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને હાલ વરાછા રોડ ખાતે વર્ષા સોસાયટી 2માં રહેતા નવનીત કલસરિયા હીરા મજૂરી કરી પત્નીને 2 વર્ષીય પુત્ર ભવ્યનું ગુજરાન ચલાવે છે। પત્ની રેશમા દીકરા ભવ્ય સાથે પાલ ખાતે રહેતા માતા પિતાના ઘરે ગઈ। રેશમા હાઉસ કીપિંગનું કામ પણ કરતી હતી। પહેલા સીસીટીવીમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગના 7મા માળે અગાસીમાં બાળક બેઠું છે। તે બહારનું વાતાવરણ જોઈ રહ્યું છે। થોડી વારમાં તે અચાનક ભાખોડીએ પડે છે। 2 હાથે રેલિંગ પકડી રાખે। જોતજોતામાં જ તેને એક પગ પણ બહાર કાઢે છે, પછી બંને હાથ બહાર કાઢે છે અને પકડે છે। પછી ધીમે ધીમે તે સરકે છે, પગ હવામાં હલાવે છે। તે દરમિયાન તે એક હાથથી રેલિંગ પકડી રાખી છે, ફરી બીજા હાથે રેલિંગ પકડી પાડે છે, પછી ઉપર પકડેલી રેલિંગ છોડીને પહેલા હાથે નીચેની રેલિંગ પકડે છે। અચાનક તે આખું લટકી જાય છે। હવામાં લટકતું બાળક ઊંધા હાથે રેલિંગ પકડીને રાખે છે। જો કે કુદરતે તેને આપેલી શક્તિ ઓછી પડી છે અને તેના હાથ છૂટી જાય છે અને 7મા માળેથી માસૂમ પટકાય છે। બીજા સીસીટીવીમાં બાળક ઉપરથી પટકાઈને નીચે પડે છે, થોડું ઉછળે છે, પડતાની સાથે જ મોતને ભેટ્યું હોય તેવું જણાય છે। માતા બાળકને સાથે લઈને ગઈ હતી। સુરતના પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં કામ કરવા ગઈ, ત્યાં ઘટના બની હતી। બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા 2 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું। હાઉસકીપિંગનું કામ કરતી માતા 2 વર્ષીય દીકરાને પોતાની સાથે કામ પર લઈ ગઈ। માતા કામ કરી રહી હતી તે દરમિયાન રમતા રમતા બાળક 7મા માળેથી નીચે પટકાયું। બાળકે રેલિંગ પકડી રાખી બચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પણ કુદરત સામે હાર્યો। બાળકે રેલિંગ પકડી રાખી બચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। માતા પિતા માટે ચેતવણીરૂપ બનાવ। 7મા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। 2 વર્ષીય ભવ્ય બિલ્ડિંગના 7મા માળે દાદર પાસે રમી રહ્યો હતો। 7મા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। હચમચાવનારી આ ઘટના અન્ય માતા પિતા માટે ચોંકાવની સમાન કિસ્સો છે। હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે।